हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, बंद 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 करो। આજરોજ તારીખ 13/10/2025ના રોજ આજે અમે છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. આ આવેદનપત્ર છે અમારું જે 28 ગામડાઓને જળ જંગલ જમીન જે વિસ્થાપિત કરવાનું છે એ બાબતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. હવે અહીંયા થઈ કેવું રહ્યું છે, અંદરથી એવો જવાબ મળ્યો છે કે જે મશીનો જે હાલ ચાલી રહ્યા છે એ કોઈ સરકાર દ્વારા કોઈ મોકલવામાં આવ્યા નથી. એ લોકો જે કામકાજ ચાલુ કરી દીધું છે કોઈ પણ પરવાનગી વગર ચાલુ કરી દીધું છે. હવે ત્યાં કોઈ પણ વસ્તુ થશે, કોઈ પણ ત્યાં અનબનાવ બનશે તો એની જવાબદારી અમારા વિસ્તારની કોની રહેશે નહીં. બીજું એ છે કે ત્યાં અમારી કોઈ પરવાનગી લીધી નથી અને જે મશીનરી કામકાજ ચાલુ કરી દીધું છે. જો કંઈ અનબનાવ બનશે, કોઈ બી અનબનાવ બનશે તો કોઈ પણ સરકારના માણસો ત્યાં આવીને ઊભા રહેવું જોઈએ નહીં, કારણ કે જવાબ એવો મળ્યો છે કે અમારા માણસો નથી. અમારા માણસોની માંગ એટલે અમારા માણસોની માંગ એ છે કે જે જળ જંગલ જમીન જે અમારા દાદા જે પૂર્વજો જે પહેલેથી જ અહીંયા નિવાસ કરી રહ્યા છે, તો અમે આજે જળ જંગલ જમીન આપવા માટે તૈયાર નહીં, અમે આપીશું પણ નહીં. જો આગળ જો સુપ્રીમ કોર્ટને જો જાણ કરવાની થાય તો એ પણ અમે રજૂઆત કરવા તૈયાર છે. અને કોઈ બી એ બાબતે કોઈ પણ પ્રકારનું આંદોલન કરવાનું થશે તો એના માટે પણ અમે તૈયાર છે. મારું નામ છે રાઠવા રાજેન્દ્રભાઈ રામચંદ્રભાઈ. અને બીજું એક છે કે અમારા જે ટ્રાઇબલ એરિયાની અંદર અનુસૂચિ 5 લાગુ પડતી હોય છે, એટલે કોઈ પણ બહારનો કોઈ પણ માણસ હોય છે પરવાનગી વગર અંદર પ્રવેશ કરી શકશે નહીં. અને જો આવું હશે તો પહેલા તો અમારા ગામના પટેલ કે સરપંચ એમની પરવાનગી લેશે તો જ એને અમે અંદર એન્ટર થવા દઈશું. એટલે અમારી એટલી માંગ છે કે જળ જંગલ જમીન અમને કોઈને આપીશું પણ નહીં. એના પર અમારો જ હક છે. કેમ તો કે પહેલેથી જ અમે એનું રક્ષણ કરતા આવ્યા છે અને એની જે પ્રકૃતિ સાથે અમે જીવન જીવવા વાળા માણસો છે, એટલે એ બાબતે અમે કોઈ પણ ખોટું તો થવા નહીં દઈએ. આજે કલેક્ટર કચેરી ખાતે છોટાઉદેપુર આવેદનપત્ર આપવા આવ્યા છે. મૂળ હેતુ અમારો આદિવાસી એરિયા નર્મદા કાંઠાના 28 જેટલા ગામડાઓમાં એવો માહોલ છે, જે માહોલ એવો ઊભો થયો છે એનું કારણ એ છે કે સરકાર અને જીએમડીસી દ્વારા 28 ગામડાઓની અંદર ડ્રિલિંગનું કામ, સંશોધનનું કામ અને ભવિષ્યમાં એ લોકોને સંપાદન કરીને એ લોકોને વિસ્થાપનનો પ્રશ્ન ઊભો થાય એવી પ્રોસેસ ચાલી રહી છે. એના વિરોધમાં આજે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે. અમારે વર્ષોથી અનાદિકાળથી અમારો આદિવાસી પબ્લિક જળ જંગલ જમીન સાથે જોડાઈને વ્યવસ્થિત જીવન જીવી રહ્યો છે. અમને ક્યાંય બીજી જગ્યાએ જવું નથી. અમે જ્યાં છીએ ત્યાં વ્યવસ્થિત જીવવા દો, અમને કોઈ છંછેડશે નહીં, અમને શાંતિથી રહેવા દો. અમારે જમીનો સંપાદન માટે કે ડ્રિલિંગ માટે અમને કોઈ જમીન આપવા માંગતા નથી. કેટલાક લોકો અંદાજે તમારે અહીંયા? અંદાજે સર અત્યારે અમારે અહીંયા દરેક ગામથી 28 ગામડામાંથી 50-100ની આજુબાજુ બધા લોકો ભેગા થયા છે કલેક્ટર કચેરીએ.